નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરતો ગારિયાધારના ડમરાળા ગામે પ્રકૃતિ નેચરલ ક્લબ ડમરાળા દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને બર્ડ ફીડરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરીએ તો પ્રકૃતિ નેચરલ ક્લબ ડમરાળા દ્વારા દાતા રતનબેન ડાયાભાઈ કણકોટિયા હસ્તે સુરેશભાઈ કણકોટિયાના સહયોગ થકી પક્ષીઓ માટે પાણીના કુંડા અને બર્ડ ફીડરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ડમરાળા તથા આજુબાજુ ગામના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગારિયાધાર તાલુકાના ડમરાળા ગામની જાણીતી સેવાભાવી સંસ્થા પ્રકૃતિ નેશનલ ક્લબ દ્વારા દર વર્ષે ચકલી દિવસના રોજ પાણીના કુંડા, માળા તેમજ 11 વર્ષથી વિનામૂલ્યે વિતરણ કરતા આવે છે. ત્યારે વર્તમાન ઉનાળાના સમયમાં પક્ષીઓની કાળજી લઈને પુણ્ય ફળનું ભાથું બાંધી શકે તેવા ઉમદા હેતુ સાથે દાતાઓના સહયોગથી આજરોજ રામનવમી નિમિત્તે ડમરાળા રામ મંદિર ખાતે નિઃશુલ્ક પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ બર્ડ ફીડર પક્ષીઓના ચણ સાથે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. JKS ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર.